ખોયાની સંકટ હરે અને અધમ ઉદાહરણ આય પણ વિઘન દુઃખ વિદારણી અમણ બાતી કુળ પીઠવા અંધારા કળજગ ના ઉતરા એમાં તારા બધાય બાળક ભેગા ના થાય તો અંજવાળા આશીર્વાદ ના માડી રાખજે હોનલંગા આ વર્તમાન સાગર વિફરો એ મેં અમાણા નાવડા નો ધારા જાય તો કાઠે કરવા કરની મારી આવજે રૂપલંગા તો નમો ગાદી અનાદિ દુહી જો ભવાની દુહી જોગ માયા દુહી બાગબાની એ તુહી ધરણી આકાશ વિભો પસારે તુહી મોહ માયા વિશે ઝુલધારે ન જાગે ન સોવે ન હાલે ન ડોલે ગુપતિ ન સતી કરંતી કિલોલે ભુજાલમ વિશાલમ ઉજાલમ ભવાની કૃપાલમ ત્રિકાલમ કરાલમ દિવાની ઉદાનમ ગપાનમ ગસેહીન સેહીન માતાન તાતાન ભ્રાતા સ્નેહી વિદેહાન દેહાન રૂપાન રેખીન માયાન કાયાન સાયા વિશેખી ઉદાસીન ગાસી નિવાસીન મંડી સ્વરૂપા વિરૂપાન રૂપા સુસંડી કમંખાન શંકાંગ શંખા કહાની હરિકાર શબ્દમ નિરાકાર બાની નવોઢા ન પ્રોઢા ન મુગ્ધા ન બાલી કરોધા વિરોધા નિરોધા કૃપાલી અભંગાન ગંગા ત્રિભંગાન જાની અનંગાન ગંગા સુરંગા પિસાની શિખર પે પુહારો સ્વરૂપ તોરો અજોની સુપાવે કટે ફંદ મોરો તોય પ્રોઢ સિંધુ પણે ઝૂકતી પશ્ચિમે મધ્ય માંગે સિયાની ગટારી આપણી હિંદ દેવી તણી કમર પર ચમકતી દ્રઢ કસી તીક્ષ્ણ જાણે કટારી આય પહાડ ઉન્નત મુખે કીર્તિ ઉચ્ચારતા ગરજતી જલનિધિ જ્ઞાન ચરણીય ભારતી માતની વંદુ દીકરી વડી તન ધન હોદન કચ્છ ધરણી મારી ભારતી માતની વંદુ તનિયા વડી તન ધન હોદન આ કચ્છ ધરણી તને ધન હોદન કચ્છ ધરણી અન ભગર ભેહું વડી હાથણી દેવડી દેનું જ્યાં સિંહ સન્મુખ દસ્તી ભગર ભેહું વડી હાથણી જેવડી અન દેનું જ્યાં સિંહ સન્મુખ દસ્તી અરે ઘોડિયું માણકી તીખીતા જળ સમી જાતવંતી જ્યાં ઘણી નિપજતી અન યુદ્ધમાં ગડગત્રમ જૂથમાં ત્રાટકેલ વેગવંતી દિશે ચપળ હરણી એવી ભારતી માતની વંદુ તનિયા વડી તન ધન ગોદન કચ્છ ધરણી ભારતી માતની વંદુ તનિયા વડી તન ધન ગોદન ના કચ્છ ધરણી અરે આ ધરતીના માઠુડા માણસ બધાય કેવા છે કવિ ત્રિભુવન વ્યાસ રાજકોટના એમણે આ ધરતીની વંદના કરી છે
ધર્મ ધુરાંધરની આ ધરતી પાવ કદીના પાછા ધરતી આયા તો માતા પણ સંગ્રામે ચડતી એના બેટા ન હોય કોઈ દી કાયર કઈક બલિદાનને હાચવીને બેઠેલી આપણી આ ધરતી ઈ ધરતીની વંદના કરતા ત્રિભુવન વ્યાસ એમ કહે છે કે આ ધરતીના માણસ પણ નબળા ન હોય મરણ મેવાડા તણું અનુ પીઠિયા આવે પાણી ખૂંદતું કદાચ મોત આયલું આવતું હોય તોય આ ધરતીના માણસો મોતની હામા પણ ડગલા ભરી લીધેલા દાખલા છે અહીંયા ભલા માણસ ઈ આ ધુરાંતર જેને ધરતી કહેવાય એટલે ત્રિભુવન વ્યાસ કહે છે કચ્છની ધરતીના માઠુડા માણસ જે કેવા અરે રસિક હૈડાંગ હે મર્મ મુખ મનળે માનવી મીઠડા પ્રેમ વિના એ પાણી જ્યાં આકરા મરદની મૂછના લલિત લાવડ જ્યાં સુંદરીના જેમ સજળ ધનરાજમાં જબકતી વીજળી અને એવી આયા ઘૂંઘટે મલકતી લાજ રમણીય ભારતી માતની વંદો દીકરી વડી તન ધન હોદન કચ્છ ધરણી ભારતી માતની વંદુ તનિયા વડી તન ધન હોદન આ કચ્છ ધરણી તને ધન હોદન આ કચ્છ ધરણી એવી કચ્છની આ ધીંગી ધરતી વરલી ગામનો ટીંબો એવા આજની રટિયાળી રાત નકળંગ નેજાધારી રામા રણુજા વાળો રામા કહું કે રામદેવ કોકરણ ગઢના પીર નકળંગ નેજાધારી 12 બીજનો ધણી નામ લ્યો ને હૈયામાં વાઇબ્રેશન આવે એકવાર મારી અને તમારી સાચી શ્રદ્ધા હોય બે હાથ જોડીને હે રામા રણુજા વાળા એટલું બોલીને હૈયામાં વાઇબ્રેશન નો આવે તો નકળંગ નેજાધારી નો કહેવાય ભલા માણસ પણ મારો અને તમારો વિશ્વાસ જોઈ મારો અને તમારો ભરોહો જોઈ ઈ રામદેવ પીરના પાઠ નિમિત્તે આજની રઢિયાળી રાત આનંદ કરવા માટે જ્યારે અમે બધાય આપને આનંદ કરાવવા માટે આવ્યા છે સરસ રીતે અહીંથી ગણપતિ વંદનાથી લઈ એવા દેશી ભજનોમાં આપને બધાયને આનંદ કરાવ્યો એકવાર પ્રકાશભાઈ ગોહિલને એકવાર જોરદાર તાળીઓથી વધાવો એવા જ પાછા બેન હજી આપને આનંદ કરાવવાના છે ઉંમર નાની છે પણ ભજનના તાલમાં જાણે આમ બોલતા હોય તો માં સરસ્વતી એના જીભે બેઠા હોય પ્રીતિબેન વાજાને પણ એકવાર જોરદાર તાળીઓથી વધાવો અને અમે બધાયથી આમ તો ભાઈઓમાં આમ તો બેનથી તો કદાચ મોટો હોય ભાઈઓમાં નાનો છું પણ ચારણ તરીકે આવ્યો છું ને મારી હામો મામા ડાયરો છે એટલે આજ કાંઈ ઘટવા દેવાની છે નહીં શરૂઆતમાં જ કહી દઉં આ બધું તો કૃપા હોય તો દેજો ત્યાં લેખે જવાનું છે અને વર્ષોથી દેતા આવ્યા છે હું કાંઈ ખિસ્સામાં કાઢવા તો અમે આવવાના નથી પણ તમારી ઉજળી પરંપરા છે તમારી પરંપરાના ગીતો અહીંથી અમે ગાવાના છે એમાં તમને મોજ આવે અને દેહો તો ધર્મના કાર્યમાં જવાનું છે પણ શરૂઆતમાં જ કહી દઉં કે આ તો મુરલીધર મહારાજની કૃપા હોય તમારી કુળદેવીની કૃપા હોય તો ધર્મના કાર્યમાં જવાનું છે પણ પડકારો તો આપણા બાપ દાદાનો આગવો છે લોહીમાં છે ઈ દેહો એટલે અમને બધાયને અહીંથી મોજ આવવાની છે મારો બાપલિયો અને આ તો મામા ડાયરો છે આનો પડકારો પણ મોળો ન હોય ભલા માણસ આ પડકારો દેજો અમને કલાકારોને બે દી ખાવાનું નો દ્યો ને તો હાલે પણ પડકારો નો દ્યો ને તો મરી જાય મારો બાપલિયો એટલે પડકારો દેતા રહેજો એટલે અમે ઘટવા નથી દેવાલા કાંઈ હા અને થોડોક મારે ખાલી શરૂઆત કરવી છે આ શું કામે અત્યારે જરૂરી છે ઘણા એવી વાતો કરે કટાણે 21મી સદી છે વિજ્ઞાનને અપનાવવું જોઈએ ના નથી આ બધું અમે બોલી છે આ પણ એક વિજ્ઞાન છે વિજ્ઞાનને અપનાવવું જ જોઈએ પણ વિજ્ઞાન નારે સંસ્કાર બહુ જરૂરી છે સંસ્કાર વગરની પ્રજા છે ને ઊભા વાહડા જેવી થવાની છે તમારે જ્યાં નોંધ હોય ત્યાં નોંધી લેજો સંસ્કાર બાળકોમાં બહુ જરૂરી છે ની આ એક જ માધ્યમ એવું રહ્યું છે કે આખો પરિવાર મળી અને તમે સારી સંસ્કૃતિની વાતો સાંભળી શકો એવું આ એક જ માધ્યમ રહ્યું છે અને અમે ગેરંટી સાથે તમને કહી છે કે એવો વખત જતી આવી છે ચારણ તરીકે અમારા ઓલાદ પોર હતી નહીં પણ ચારણત્વના પોર હતી તમને કહી છે કે એવો જતી વખત આવી છે તેથી આની નીચે ઉતરવાની તૈયારી રાખશું પણ તમને નબળું દેવાની તૈયારી કોઈ દી નહીં રાખી મારો બાપલિયો ચા લગી અમારાથી થાય કે આનામાં આ દાતાર થયા છે આનામાં આ ગુણવાન થયા છે જેને જેને ધર્મ માટે કંઈક કર્યું છે ને પછી કોઈ પણ હોય દલિત થી લઈને દરબાર લગી જેને પણ કંઈક ધર્મ માટે કર્યું છે ને એની વાતો અમે ઉજળી કાયમના માટે રાખવાના છે હા મારી હામો આ શું કામે જરૂરી છે એક વર્ષો પહેલા સોની ચિહ્ન ખાલી મારે ટૂંકમાં ચાલુ જ માતાજીની વંદનાથી શરૂઆત કરવી છે પણ વર્ષો પહેલા એક સોની ટીવીમાં એક સિરિયલ આવતી મહારાણા પ્રતાપની આપ બધાએ જોઈ હોય તો સારી વાત કહેવાય મહારાણા પ્રતાપની સિરિયલ આવતી એમાં મહારાણા પ્રતાપની ઉંમર પોતાની નાની છે અને એમ મહારાણા પ્રતાપનો દીકરો એમ કહે છે પન્નાદાય આવે સિરિયલ ની વાત કરું છું આ કોઈ હકીકતમાં નહીં સિરિયલમાં એવી ઘટના બની આ શું કામે અત્યારે જરૂરી છે આ બધું એટલે સિરિયલમાં મહારાણા પ્રતાપનો દીકરો પોતે એમ કહે છે કે માં
પન્નાદાય આવે અને આખું આ બધાય છે ને માન દેવા માંડે. એવું તો પન્નાદાયે શું કામ કર્યું છે? સાંભળજો, નાનકડી વાત છે. આ શું કામે જરૂરી છે અત્યારે આપણા બાળકોને આ બધું સંસ્કાર અત્યારે શું કામ દેવા જરૂરી છે? સંસ્કાર હોય તો જ બધું થાય. સંસ્કાર વગરનો ગમે એટલો રૂપિયો હોય ને બીજે નાખશે, ત્રીજે નાખશે ને પેઢીઓ હૂળ વાળી દેવાના છે. એટલે સંસ્કાર તો બહુ જરૂરી છે. અને મહારાણા પ્રતાપનો દીકરો એમ કે માં પન્નાદાય આવે ને તમે બધાએ એને માન દેવા માંડો. મારો બાપ છે ઈ ગાદીએથી ઊભો થઈ જાય તો પન્નાદાયે એવું શું કામ કર્યું છે કે બેટા તારો બાપ ને જેથી દુશ્મનો મારવા માટે આવતા હતા તેથી પન્નાદાયનો એકનો એક દીકરો દઈ દીધો છે. એનું એવડું મોટું બલિદાન છે એટલે પન્નાદાય આવે એટલે ઊભા થઈ જાય છે, બધા એને માન આપે છે. પન્નાદાયને હજારો વંદન છે. પણ પછી જે સિરિયલમાં બોલ્યા છે, સિરિયલની વાત કરું છું, પછી સિરિયલમાં એવું કીધું છે કે પન્નાદાયે જે બલિદાન દીધું છે આવી ઘટના ના તો કોઈ દી બની છે અને ના તો કોઈ દી આગળ જતા બનવાની છે. પન્નાદાયને હજારો વંદન છે. પણ સિરિયલ વાળાને કદાચ ખબર નહીં હોય આ શું કામે જરૂરી છે, એટલે હું આ વાત કરું છું. પન્નાદાયને હજારો વંદન છે. પન્નાદાયે જે કર્યું એવું કોઈ માં ન કરી શકે. પણ પન્નાદાયને સિરિયલ વાળાને ખબર નહીં હોય પન્નાદાયે જે પોતાના દીકરાનું બલિદાન દીધું એના 500 વર્ષ પહેલા હોરઠની ધરતીમાં દેવાયત બોદરે ઉગાને દઈ દીધો તો ભલા માણસ, પણ એને ખબર નહીં હોય તો એને તો આમાં વાંક કોનો? સિરિયલ વાળાનો? કોઈનો વાંક નહીં, મારો ને તમારો જ વાંક. ક્યાં કહી છે આપણે આ બધું મૂકીને ક્યાંક અવળા રવાડે ચડી ગયા. ઓહો, આપણી વાતો આ બહુ જરૂરી છે અત્યારે આ સમયમાં. ખબર પડે કે શું આપણી પરંપરા થઈ છે. આપણી માવડીઓ આજે અમુક આ ગલઢાઓને આપણા પહેરવેશમાં જોવી, આ લગભગ છેલ્લી પેઢી હોય. આ પહેરવાય જાતો રહેવાનો છે. અને આ બધા યુવાન નાના ખાલી બાળક તરીકે કહું છું, આ બધા પાસે તો બાળક જ કહેવાવું, પગે લાગીને કહું છું કે આ વડીલો પાસે આ મોટામાં મોટી યુનિવર્સિટી છે ને કોઈ હોય તો આ છે. આની પાસે 10 15 મિનિટ બેસો ને તો તમને તમારા કુળની ખબર પડશે. કુલ રીત જાતિ કરી અને ખડજો હાવજ ખાય તો લાજે સિંહણના દૂધડા અને ભવાઈને ગોઠપ થાય ભલા માણસ. એટલે આની પાસે બેહજો, આની પાસે જે છે ઈ છે. બાકી માવા હારું થઈને ખીસા પાડી નાખે આવા મિત્રો પાસે તો કોઈ દી બેહતા જ નહીં. આની પાસે માવડિયું પાસે બેહજો. આ માવડિયુંને જોઈને તો પગે લાગવાનું મન થઈ જાય આપણા પહેરવેમાં. બાકી આજે એક દાવા સાથે કહું છું કે આપણા કોઈ આવા માવડિયું હોય આવો પહેરવા પહેરીને કોઈ સિટીની સોસાયટીમાં નીકળે અને હજારોની મેદની હોય ને આપણી બેન દીકરી આવો પહેરવા પહેરીને નીકળે ને હજારો મેદનીમાં જીગા થઈ જાય. આપણો પહેરવા પહેર્યો હોય પણ એની વિરોધ નથી કરતો કોઈ, પણ ખાલી સંસ્કૃતિ જાળવી રાખજો એટલે કહું છું. પણ એની બેન દીકરી જીન્સ પહેરી નીકળે તો જગ્યા ન થાય. વિરોધ નથી કરતો હું, પણ આપણા પહેરવાની તમે તાકાત જોવો. આ પહેરવા પહેર્યો હોય હજારોની મેદનીમાં જગ્યા એક થઈ જાય તો માવડીઓ આ બાજુ જાળવી રાખ્યું છે એટલે માવડીઓને હજારો વંદન છે. આ લગભગ છેલ્લી પેઢી હોય, નકર તો અટણા હવે વાત જવા દો વખત હાલી રહ્યો છે બાબા. તો આવી કઈક ઇતિહાસની વાતો થોડી તમે જેમાંથી કુળમાંથી આવો છો, હું મારું ચાણોતોર તરીકે મારી ફરજ બજાવવાનો છું. અને જે કોઈ જે ધર્મ માટે કરી ગયા છે, મારી પાસે 18 વર્ષની વાતો છે પણ મામા ડાયરાના એટલા ઉજળા ઇતિહાસ છે કે ઉપરા ઉપર પુસ્તક ખડકતા જાવ તો સ્વર્ગમાં પૂગવાની નિહાળી થઈ જાય. રાયતું બોલી તો એની વાતો કોઈ દી પૂરી ન થાય ભલા માણસ. એટલા ઉજળા ઇતિહાસને ધરબીના ધરતી બેઠી છે. એવા કઈક ઇતિહાસની વાતો કરીશું પણ દેહો એ લેખે જવાનું છે. સાધુ પદ પધાર્યા છે, મને નામ નથી યાદ, પણ તમારા ચરણોમાં કોટી કોટી વંદન. અહીંથી જેટલા માતાઓ બહેનો વડીલો બધાના ચરણોમાં કોટી કોટી વંદન. પણ શરૂઆતમાં અમારા મેરુભા બાબુ ગાતા અને ત્રાપજકર દાદાની આ રચના કાંઈક તમને દીધું હોય ને તો આપતા જઈજો. અને મેરુભા બાપુ અમારા એ વખતે તો રેડિયોમાં ગાતા. કાંઈક તમારા ઉપર મુરલીધર મહારાજની કૃપા હોય તો આ ધર્મના ઠેકાણા છે દેવાના. એટલે શું ત્રાપજકર દાદાની આ રચના છે, એક કડીથી શરૂઆત કરું, સાંભળજો. કે હુકાળાય લાડ પાડોશી ના બાળ ના મોઢે તું મુઠી ચણ નાખતો જાજે રે. જો તને કઈક મળ્યું હોય તો આપતો જાજે રે. તને કઈક મળ્યું હોય તો આપતો જાજે રે. આપી દેખો ને એ જ તમારી સંપત્તિ છે. તમારી પાસે કરોડોની સંપત્તિ હોય, 100 વર્ષનું તમારું જેટલા વર્ષનું આયુષ્ય હોય પૂરું થાય અને એ પછી તમારી જમીન હોય, જે તમારી મિલકત હોય તમારા દીકરાના નામે થઈ જાય. પણ આજ તમે અહીંયા દીધું હોય છે, વર્ષો પછી અહીંયા આવીને જોહો ને
ત્યારે ખબર પડશે ફલાણા મામા તરફથી 1 લાખ રૂપિયો ફલાણા મામા તરફથી 1000 રૂપિયા દીધા હોય ને આ તમારી વાવેલી મૂડી કાયમના માટે અહીંયા રહેવાની છે ભલા માણસ એટલે જ રાપજગર દાદા કહે છે કે હુકાળા લાડ પાડોશી ના બાળ ના મોઢે તું મુઠ્ઠી ચણ નાખતો જાજે રે તને કઈક મળ્યું હોય તો આપતો જાજે રે અન દરિયો હામે કાઢતો ડોળા રે ઉભા મમોત ના ગોળા એમાં તોફાને ચડેલ તું કોઈનું નાવડું કાઠે અંકાર તો જાજે રે જો તને કઈક મળ્યું હોય તો આપતો જાજે રે તને કઈક મળ્યું હોય તો આપતો જાજે રે કાંઈક મળ્યું હોય તો દેખો તો ધર્મના ઠેકાણે રહેવાનું છે પણ દેવાયત પોદર હોય રામદેવજી મહારાજ હોય ભગવાન શ્રી કૃષ્ણ હોય એની જન્મદાત્રી તો માં છે એટલે હું થોડી માની વંદના કરીને આપ બધાએ જે મને ગીતોની જે મજા આવી છે જેમ આપ કહેશો એમ આપણે આનંદ કરીશું પણ થોડી વંદના માની કરી લો અને ખાસ કચ્છમાં ગુંજતું નામ અને કચ્છની ધરતીનું એવું આમ નામ લઈ તો મજા આવે એટલે અમારો જીનામ સ્ટુડિયો અમારે એને એકવાર જોરદાર તાળીએથી વધાવો કચ્છમાં આવી એટલે હા બાપુ બાપુ એટલે ભગવતીની થોડી વંદના હું અહીંથી કરી લઉં પછી આપને જેમ મજા આવે એમ આપણને આનંદ કરાવવાની કોશિશ કરીશું એટલા માટે તોય ધાક માર મારી શાંતિ કરણ જગ ભરણ તું અણવો તો ઘડાણ ગઈડાઈ ભવકાર એથી નમીએ તને નારાયણી એ મારી વિશ્વ રૂપ વૈરા પાછો હરિગુણ ચવા એવો તો સોનો મોર સુખ कस कमर में तू समर में चारणी दे दांड अमर में खड़क घर में रण नगर में दारणी होते हमर में नहीं घर में देव
સમાડા બ્યોમ બાડા ખબર ગાડ સોનલ સમાડા બ્યોમ બાડા ખબર ગાડ ખડ ખડે બાડી ખબર ગાડ ખડ ખડે તો જાદવ કેરું જગત માં એ ક્યાંય ફૂટત નહીં ફરજા છે અટાણે થોડું ભારત તમે બોલીવુડમાં જાવ તો રેપ સોંગ આવે છે પણ આપણા લોક સાહિત્યના ચારણી સાહિત્યના ગુજરાતી રેપ છે આ બ્રહ્માનંદ સ્વામી એમ કહે છે કે આજે આ બધા ગામનો આનંદ કેવો છે એ થોડું વર્ણન કરવું હોય તો બ્રહ્માનંદ સ્વામીના શબ્દોમાં આજે આખા વરલી ગામનો આનંદ કેવો છે તો બ્રહ્માનંદ સ્વામી ચરચરી છંદમાં કહે છે સાંભળજો આપણા રેપ કેવા હોય અરે ગામા મામા ગુગરુ ગામા સામા મામા જાજર ગામા લલિત નાટ લાવે લાજબાદ હાથ ગુતલી પટ પટ પ્રિય સાન પ્રવીણ કદ 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 શેષ કીન જુથ નવીન જાજે એ હારી હારા ગાજ હારી હારા 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 વધાવો અમારા ગીરી સાઉન્ડ ને એકવાર જોરદાર તાળીઓથી વધાવો અને રામદેવજી મહારાજની આમ તો શિવ પરંપરા જ છે એટલે મહાદેવનો આપણે થોડી ગરમી જેવું વાતાવરણ છે પણ વધારે હેરાન નહીં કરો એવો હર હર નો ખાલી એકવાર નાદ કરી તો દાદા સોમનાથ લગી નાદ પૂગવો જોઈએ એવા વાઇબ્રેશનો ઊભા થવા જોઈએ આજ કચ્છની ધરતીમાંથી હારા 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 હારી હારી ગજ તેર ગેર બિગ સત સુર તેર હારી ગજ ગજ મેર મેર નટવર નાચે જીરે હારી ગજ ગજ મેર મેર નટવર નાચે
પલો એ અમારો કચ્છડો પારે માં ભગવતીની વંદના કરતા અમારા મહાત્મા ઈશ્વરદાસજી દેવિયાળના મંગળાચરણમાં કહે છે કે માં મારી કરતા કરતા શ્રી કારી કાલ કાલ રાયણ કુમારી શશી શેખ રાશિ સરકારી મારી કરતા કરતા શ્રી કારી કાલ કાલ રાયણ કુમારી શશી શેખ રાશિ સરકારી જગતની મવણ તો જડધારી ચામુંડા ચપલા બીકડા બીકટ ભોગાલા ચલા ચલા ચામુંડા ચપલા બીકડા બીકટ ભોગાલા વિમલા ચુમકા શિવા જયા શ્રી અંબા પર્યા પરંપરા પાલંબા ચાસણી સાગણી બધી બંબા કટકારા દીદે યવ બંબા સુકાની કા સરદા हम सो हम अखिया कभिया गाय अदिया विदिया उमिया જ્યારે યાદી થાય ત્યારે જ્યારે આ ગીત ગાય ત્યારે કાયમના માટે યાદ કરતા હોય તારીખ હતી 18 નવેમ્બર અને 1962 સાંભળજો નાનકડી વાત છે પણ જેને આમાં ગૌરવ નો થાય ને ભારતીય નો કહેવાય સાચો ભારતીય હોય ને બધાયને ગૌરવ થવું જોઈએ આમાં તારીખ હતી 18 નવેમ્બર અને 1962 સવારનો વેલો સમય સવારના 4 વાગ્યાનો સમય અને ધરતીથી 16,000 ફૂટ હિમાલયના ખોપરાની માથે ચીને ઓચિંતાનું ફાયરિંગ કર્યું સાંભળજો કેવી કેવી ઘટનાઓ બની ગઈ છે આ ધરતીમાં અને કેવા કેવા વીરો થયા છે અને ઓચિંતાનો એટેક કર્યો ને એમાં એનો મેન અધિકારી હતો શેતાનસિંહ ભાટી એની અગવાઈમાં 123 જેટલા યાદવો મેન શેતાનસિંહ ભાટી અને એની અગવાઈમાં 123 જેટલા યાદવો અને ઓચિંતાનો એટેક કર્યો અને એમાં નીચે કંટ્રોલ રૂમ તરફથી એવો હુકમ થયો કે તમે બધા હદ મૂકી દો રીજાંગલાની અને નીચે આવતાર્યો યાદ હોય બધા સાંભળ્યું તા તો અંગ રૂવા અવળા થયા અનુવ્યાપી જ્વાળા વ્યોમ આમ ચેતાનજી ભાટીએ જોઈને કીધું કે મેરે અહીરો મેરે યાદવો अब क्या कहना है અને તેથી હવા હો જેટલા આયર હતા યાદવ હતા એને મૂછની માથે તા દઈને કીધું કે રાજપૂત માં ભોમ માટે મરવા જ આવ્યા છે આયા કોઈ પૈસા કામી લેવા હારું થઈને બોર્ડર ઉપર ભરતી નથી થયા કુમાવ રેજિમેન્ટ અને હવે આમાંથી એક પણ એક અમે કોઈ પાછા હટવાનું નામ લઈને તો આયરાણીનું ધાવણ ધાવ્યા ન કહેવાય ભલા માણસ મૂળિયા ઉખેડી નાખ્યો દુશ્મનોના અને છેલ્લે લડ્યા ચીનનો સેનાપતિ એમ કહે છે કે આ યાદવો લડ્યા તો ખરા
114 જેટલા કામ આવ્યા અને ચીનનો સેનાપતિ કે મેં મારી નજરે જોયું છે છેલ્લે બંદૂક ખૂટી ગઈ તો પાણા લઈને લડ્યા અને છેલ્લે 5 આહીરો બચ્યા હતા ને 5 યાદવો ઈ સીનાઓને પકડી અને ઊભા સીરી નાખતા હતા ભલા માણસ આ કેવડી મોટી ઘટના તારીખ હતી 18 નવેમ્બર અને 1962 જ્યારે આ ગીત ગાય ત્યારે રીજાકલાની યાદી થાય એટલે આ કડીમાં કીધું ઓ હીર મેરી તું હસતી રે તેરી આંખ કડી બલમના મેં મરતા था जिस मुखड़े पे कभी उसका काला गमना ओ देश मेरे तू जीता रहे तुन शेर के बच्चे पाले एक लाल हुआ बलिदान तो क्या 16 मेरे रघुवाले वतनावे मेरे वतनावे तेरा मेरा प्यार निराला था कुर्बान हुआ तेरी असबन पे मैं कितना नसीबों वाला था तेरी मिट्टी में मिल जावा गुल बन के मैं खिल जावा इतनी सी है दिल की कार तेरे नदियों में बह जावा तेरे फसलों में लहरावा इतनी सी है दिल की कारजू અને હો ની એક ભાષા હોય છે જેમ ભાઈએ ભજનમાં એની રીતે આનંદ કરાવ્યો એમ મારી તાસીર પ્રમાણે હું આપને આનંદ કરાવું છું પણ જેમ ભજનમાં કીધું કે નોતી ધરણી નોતા આકાશ નોતા નવલખ તારા આવું એક ભજન છે પણ એની વાત મહાત્મા ઈશ્વરદાસજીએ ચાલની સાહિત્યમાં સભાક્રમમાં કીધી છે કાઈ નહોતું આપણા બધાયનો બાપ પછી એને તમે રામ આપણે માની કૃષ્ણ માની ઈ જગતના ચોકમાં છે બાકી કાંઈ આ જગતમાં છે ને મહાત્મા ઈશ્વરદાસજી કહે છે સાંભળજો કાઈ નહોતા પવન પાણી જળા તળા અહંકાર વૈદ વાણી મંત્ર તંત્ર નહોતા વિવેક જ્ઞાન ધર્મ કર્મ ચંદ્ર સૂર્ય નહોતા આકાશ ધરા કનૈયા કાના ઉતા કાપિયા કાઈ નહોતા પવન પાણી જળા તળા અહંકાર વૈદ વાણી મંત્ર તંત્ર નહોતા વિવેક ધર્મ કર્મ ચંદ્ર સૂર્ય નહોતા આકાશ ધરા રામિયા રામ હીરામાં ઉતા કાપિયા બુદ્ધિ થકી કીર્તાર શક્તિની પાઈ બીજી રીતિ સીધી નવે નીતિ દિયા રગરું સ્વાર્થે બેડાના પ્રભુ બ્રહ્મા રતિ બેડા સામ સુજે નાહી દૂજો કોઈ જવનના સ્વરૂપ ત્રિગુણી ચલાઈ માયા ફૂટે હે બનાયા તીન કહેવા તીન લોક માહે તુહારો આધાર બ્રહ્મા વિષ્ણુ મન માહે સરાગીસ તમે તીન દેવ ક્રિયા કીર્તા એ દુનિયાની મોહ માયા બધી ખોટી છે દ્વારકા વાળો જ હાચો છે દ્વારકા વાળો જ હાચો છે આયા કાચો કામ કેલ કર બિના તારી કામ કાચો કાયા કો બનાવ કાચો કામ ફિક્ર માંડ બાકી હાચો બાબા હાચો એક ઈસુરા કો સાથ પૂડો દેવ રોમના પૂડો ગીરી નર સબે પૂડો પૂડો હે જમે કો પીર પૂડો યહકા પૂડો ગીરી તારી નાહી પૂડો એક થી ગોપાલ
વગાવે એટલે આવું બધું, બાકી ઘણા બધા એક વાઇબ્રેશન ઊભું કરે અહીંયામાં. અને આ ડાયરાનો તો કહું તૂટે કડિયા તણી અને ઊંઘની ઉનડિયા, આવા ગીતો આવે તેથી જેથી એવો વખત આવતો તો. અને ચારણ હામો આવીને ઊભો રહ્યો કે મામા મારે તારું માથું જોઈ છે ને. તેથી આયરે કીધું શું કવિરાજ એક માથું આપ્યું છે, કદાચ રાવણની જેમ દો આપ્યા હોય ને જો તને ગાડું ભરી ન દઉં તો આયર નો કહેવાવું ભલા માણસ. એટલે અમે એની વાતો કરી છે. પણ આમાંથી કાંઈક માતાઓ બહેનોને બાળકોને શીખવા મળે. આપણા ધર્મ આ બધું ઈ છે. પણ આપણા બધાયનો બાપ સનાતની તરીકે આપણે બધાય ગૌરવ લઈ શકીએ. એટલે આપણા બધાયનો બાપ ભગવાન રાઘવેન્દ્ર સરકાર જેથી રાવણની સામે રાવણ સાહેબ બહુ મોટી મોટી જેથી મામા કરતો તો કે હે જંગલી બહુ જ્યારે મોટી મોટી કરતો તો ને ત્યારે જાંબુવનજી આવીને કીધું કે પ્રભુ તમે જવાબ દઈ દો ને રાવણને જરીક. અને ત્યારે ભગવાન રામે કીધું કે જે એક મોઢેથી વાતું કરે ને એને જવાબ દેવાના હોય, 10 મોઢેથી વાતું કરે એને જવાબ નો દેવાના હોય. આ એમ જે અને એ ભગવાન રામ છે જેથી રાવણની સામે ડગલા દીધા. પણ કેવા તો થોડું ચારણી સાહિત્યમાં કેવું હોય તો કેવા ડગલા દીધા હતા એ ભગવાન રામે. કાટા હુકળે હઠીલા જોતું ભૈરાની નિશાન ગાજે ડાક ચંડી દૂધું પ્રકૃતિ કાટા ટીટી કાટા પ્રકૃતિ ચાડા પર જાટી ઉંબાળે ભગોડ ભેડા નેડા પ્રતિ નાથ ઘોડા ઉંબાળે નથી. કાટા હુકળે હઠીલા જોતું ભૈરાની નિશાન ગાજે ડાક ચંડી દૂધું પ્રકૃતિ કાટા ટીટી કાટા પ્રકૃતિ ચાડા પર જાટી ઉંબાળે ભગોડ ભેડા નેડા પ્રતિ નાથ ઘોડા ઉંબાળે નથી. મહિમાન કુપિતા ઢેમરા હે તાટ માળે કસમાન પબેરાળા દ્રુતળા ગેરા. નમો નારાયણ. મારે ગીતો તરફ જ જાવું છે પણ મામાને મોજ આવે છે. એટલે એક જુનાળાની ગાદીએ જેથી દેવાયત બોદરે કચ્છના શેડા સુધીના આયરુને જેથી ભેળા કરી નાનકડા ગામમાં એમ કીધું કે મેં તમને જાહલના લગ્નના લાડવા ખાવા માટે નથી બોલાવ્યા. તો કે જુનાળાની ગાદીએ એક રાજપૂતને બેહારવાનો છે. અમે શું કામે દેવાયત બોદર અમને મામા છે નજીક છે એટલે એની વાતો કરી છે. અરે જ્યારે જરૂર પડી ને ત્યારે પોતાનો એકનો એક દીકરો દઈ દીધો ને એટલે અમે એની વાતો કરી છે. બાકી અમને એના મની ઓર્ડર નથી આવતા કાંઈ. તો જેથી જરૂર પડી તેથી કાંઈક કરી બતાવ્યું છે એની વાતો જગતના ચોકમાં રહીએ. બાકી ગાંઠિયા વળતા વળતા મોટા સુઈલમાં કરી જાય એવા માઈ કાગલાના ગીત કોઈ દી જગતના ચોકમાં ન રહીએ. અને દેવાયત બોદરે કીધું કે મેં તમને જાહલના લગ્નના લાડવા ખાવા માટે નથી બોલાવ્યા. તો કે જુનાળાની ગાદીએ રાજપૂતને એકને બેહારવાનો છે. અને તેથી એક પછી એક કચ્છના શેડા સુધીના આયરુ હતા. બધા એમ કીધું કે બાપ દેવાયત દીકરો તો તે દઈ દીધો છે પણ એકવાર અમારો બાપ દેવાયત બોદર અવાજ કરે અને આમાંથી એકેય પાછું ઓટવાનું નામ લઈ તો આયર નો કહેવાય ભલા માણસ. મૂળિયા ઉખેડી નાખી અને જુનાળાની ગાદીએ નવકણને બેહારવા માટે આયરુ જેથી યુદ્ધના મેદાનમાં લડતા હતા. કેવી રીતે લડતા હતા સાંભળજો. ચંબાડું ગાડાડે યુદ્ધ કાડાડે ગાજુ તાળી ખાડાડે બ્રહ્માંડ ગોત છાડાડે ખડિકા પાતાળ શેષ ખડિકા લાગી થક ખડિકા કોરમ પિત્ત
ફાડી કા મેર કાટ ફાડી કા જડાડા છેડા દીપ પાળો દીય ફાડ ચડી જાટ ઢોલે ઢાલ ભેદની ચકો કા બકાળ સે ફાડી કા લાગીએ તાકો ફાડી કા ગોરમ પીની ફાડી કા મેર કાટ ફાડી કા જડાડા છેડા દીપ પાળો દીય ફાડ ચડી જાટ ઢોલે ઢાલ ભેદની ચકો બદલે કા વાળા રામચંદ્ર છે મતાયા કૌરવા પાંડવા જૂથ મચાયા કિસાન રતુઈ રાજા બોલી ભોગ દીધા ગતા કેવા મારા ફેર પાછા ઘરે વાળા જગાયા પાંજરા વાળા હાકલે થી બાગ છૂટા બાગ બોલી કામડાવતી હાકલે ઠાડકી બુટિયા રોગા ડાડકી મામલા હુરે કરે માર માર તને હનુમાન દોમ વાલે લેકે ડાળ દે ફાલા ફેરી હે દવાળા ગાળા છોડિયા કાલી વેડારી કટારી લાગે તાતી ગળા તો પણ હમારી કટારી માય આવ કે નામ તારી એમ ઘર ની સડી બનારી સંત બાગ ભૈયા હોજા બિયા માગે તારી દો તારી પટિયા ડિયા કરાકી જમ તડી કડી માર દર્શકી સાકવા હાય રાખો માતા રામ તાતો પકોળી રંગ મતમ પકોળી સિકાડી પાર હાળી રામી વાત છાડી ની હિરિયા એ વખતે ખેલું તાણ જગાડા ત્રણે લોકના જાન ભૂલી ગયા નાગ સુર નરપા તે વખતે ખેલું તાણ જગાડા ત્રણે લોકના જાન ભૂલી ગયા નાગ સુર નરપાન છૂટી જો દર્દ કીનો ગોકુળ માં રાસ રમે ભગવાન ગોકુળ માં રાસ રમે ભગવાન ગોકુળ માં રાસ રમે ભગવાન એ ગોકળિયા માં રાસ રમે ભગવાન વ્રજવાણી રાસ રમે ભગવાન ભાવ બધે ભરપૂર ઉડાલે ચડા પ્રેમ નામ વગાડા વાહળિયું ના સુર ભૈરા છે ભાવ બધે ભરપૂર વગાડા વાહળિયું ના સુર ભૈરા છે ભાવ બધે ભરપૂર ઉડાલે ચડા પ્રેમ ના પૂર દીધું છે મહારાસ નું દાન ગોકુળમાં રાસ રમે ભગવાન ગોકુળમાં રાસ રમે ભગવાન ગોકુળમાં રાસ રમે ભગવાન એ ગોકળિયામાં રાસ રમે ભગવાન વ્રજવાણી રાસ રમે ભગવાન ગોકળિયામાં રાસ રમે ભગવાન
સમકૂળ પણ આયર આયર ટેકો આપનો એના મહાન જય ધરા મામુ અરે ધન્ય ધરા હો રજવલી અમણી જા રતન પાકતા આવા જા રતન પાકતા આવા અરે ધન્ય ધરા ગુર જરવલી અમણી ધન્ય ધરા હો રજવલી અમણી ધન્ય ધરા કચ્છવલી અમણી જા રતન પાકતા આવા જા રતન પાકતા આવા તો ઘડીક આ તમે પોણી કલાક લગી આ બધું હાસુ કી છે તમે સહન કર્યું ને એકવાર જોરદાર તાળીએથી વધાવો આ બહુ અઘરું છે મામા આ પેલા એક આખો વખત હતો ડેલીએ બેહીને આ બધું થાતું આ કાંઈ ન હોય અટાણે તા બધું માતાજી દયાથી થઈ ગયું છે પેલા કાંઈ ન હોય આ માયા કઈ ન હોય એમનેમ કવિ બોલતા હોય ધરા શીશો ધરે મરે પણ ખેદન મૂકે ભાગે નહીસો લડે સુરબત કદી ન ચૂકે નિરાધાર કો દેખ દિયે ગાધાર ગાપ બન ગડક બચ્ચન ગુચાર સ્નેહ મે કરે નહીં છલ અને તા તો કહ તૂટે કડિયા તણી અન અંગની ઉનડિયા આયા મોજ આવી જાતી ને કવિરાજ માગી લે તો કે માગનાર ચારણ છે ઈ તો ખબર છે ને તો કે દેવા વાળો સામે ક્ષત્રિય છે તારે મૂંજાવાનું ન હોય એકવાર માગી તો જો ભલા માણસ અને માયગું ઈ પાછું દીધું છે એટલે એની વાતો જગતના ચોકમાં રહી છે હો આ નકરું કોઈ અમારે કોઈ નજીક છે ને અમે વાતો કરીને એવા અમે હોજાય નથી પાછા કાંઈક કર્યું છે ને એટલે અમે એની વાતો કરી છીએ એનો ઇતિહાસ મામા સાક્ષી પૂરે છે નાનકડી વાત લઈને પછી મને સરસ મુરલીધર મહારાજના ગીત તરફ મારે જવું છે લઈ લઈશ મામા એ લઈ લઉં મામા બધું આજ આનંદ જ કરવો છે આપણે પણ જામનગરની ધીંગી ધરતી સાંભળજો આ વાત આવી એટલે દેવાની વાત આવી એટલે કેવા કેવા આયરું ખાલી કંઈક યાદ કરતા હોય ને તો હેર એક લોહી ચડી જાય કે આવી ઘટનાઓ આપણે ત્યાં બને અને જામનગરની ધીંગી ધરતી જામ સાહેબ એમાં વાત હાલે અને વાતમાં કવિરાજને એમ કીધું કવિરાજ ઉભા રહી જાય હવે ન્યા તો કે એક વખત હતો કે ચારણ બોલે અને માથું આપી દે એક વખત હતો આજના સમયમાં આ ઘટના નો બને અને આજના ઘડીક મારો બાપલિયો બેહી જાવ ઘડીક ભલે પડ્યા આયા હામાં પડ્યા હોય ને તો ઘડીક સારું લાગે હા ઘડીક બેહી જાવ એ મામા આવ ઘડીક બેહી જાવ મારો બાપલિયો બેહી જાવ ખમારે એ આયર ભાઈ આપણો પિયારો છે દેશ પણ જામનગરની ધરતી અને કવિરાજી દેતા તેદી દેતા આજના સમયમાં નો બને અને નો બને એટલું કીધું ને તો કે જામ સાહેબ તમારી ભૂલ થાય છે ઈ તેદી વખત તો નહીં પણ આજ પણ આ ઘટના બને એક વેણ બોલી અને માથું દેવા માટે આજ પણ તૈયાર થઈ જાય તો કે નો બને તો કે બને તો કે તમે કયો ઈ કરવા માટે હું તૈયાર જામ સાહેબ છું આવી ઘટના તમે આજ અમારા કચેરીમાં જો સાબિત કરી દો ને તો અને ત્યાંથી ચારણ નીકળી જાય સાંભળી જો કેવા કેવા આપણા સંબંધો છે આ આજકાલના સંબંધ નથી તમારી કોઈ એક અટકનો તમે ચાવડા અટક હોય તો ચાવડા બરાળિયા અટક હોય તો બરાળિયા ડાંગર અટક હોય તો ડાંગર પાંચ સાંભળજો આપણા સંબંધ પાંચ પેઢી ખાલી કોઈ ઘર સેટું હોય પાંચ પેઢી તો આપણને કોઈ આવીને પૂછે ફલાણા ભાઈ તો કઈ મારે ભાઈ છે પણ અમે 5-6 પેઢી સેટા બાકી અમે ભાઈ જ છે ઈ 5-6 પેઢી સેટા ખાલી 5-6 પેઢી સેટા થઈ ગયા તોય થોડાક સેટા કહેવાય પણ આપણી આદિ આવડને આપણી માથે કૃપા તો જો વર્ષોથી એમને માયલા આવી છે ઈ ચારણ આયરને દેખીને અમને મોજના ફુવારા છૂટી જાય ને અમને જોઈને તમને મોજના ફુવારા છૂટી જાય આ કઈ પરંપરાઓ છે અને આયરને દેખીને ચારણને નો મોજ આવે ને ચારણને જોઈને આયરને નો મોજ આવે તો આયર આયર નો હોય ચારણ ચારણ નો હોય એના ભલા માણસ એમાં ફેર પડ્યો હોય મોજ આવવી જ જોઈએ અને તેદી ચારણે કીધું કે નો હોય તો નભે નહીં અને આ પૃથ્વી પાવર વાહ એટલે પોતે ત્યાંથી નીકળી ગયા જામ ખંભાળિયાનું વિંજલ પર કરી ગામ અને ઘરે જઈને કવિરાજ જમીન લઈ જાઓ ભેહું લઈ જાઓ પણ માથું તો અટાણે કેમ દેવું બધી પ્રકારના હોય ને અને જામ ખંભાળિયાનું વિંજલ પર કરી અને ગામ અને રામ ગાગિયા નામનો આયો પણ મરદા મરદ છે એની કરે છે ખાડુની હીક છૂટે ભલ પાલકી ભગર ગુંડળ રાણ ગોલસોનું બાપડ યુ પહરાય હિલોળાસુ દેત પ્રભાતન વાગત વ્રજસો વાહળિયું આચળ ફાટ ગડાગણ માખણ માસી હે જો ઉતરે અળા બીડગી જીલ ચારણ આંગણ કુંઢિયું થાટ જપાટ કરે જેના આંગણામાં ખાડુની હીક બોલે અને મહેમાનોની હીક બોલે અને ઈ રામ ગાગિયાને ત્યાં જઈને ચારણ ઉભો રહ્યો મામા જય માતાજી તો કે જય માતાજી કવિરાજ જય માતાજી તો કે મામા
આવું ખરું પણ આ ચારણ થોડોક મોંઘો પડે એમ છે આજ. અરે ભાણુભા, આભના તારા તોડવા હોય ને તોય મારું કામ નથી, પણ મારી પાસે જે હોય અને હું ન આપું તો આપણી પરંપરામાં દાગ બેઠો કહેવાય. હું મારી પાસે હોય તમને આપી દઉં. તો કે મામા વચન દઈને આવ્યો છું કે માથું જોઈ છે. અરે ભાણુભા, માથું ક્યાં મારે ઉસીનું લેવા જવાનું છે? માથું તો મારું જ છે ને. કાલ સવારે જાહું માથું કચેરીમાં દઈ આવ્યું છું, એમાં ક્યાં મોટી વાત છે? પણ સાંભળજો, એવડી જ વાત નથી. પોતે ત્યાં રોકાય, રામ ગાગિયા ને ત્યાં ચારણ અને રામ બે વાળું કરે અને બીજા મહેમાન આવે એમને ત્યાં. અને બીજા મહેમાન આવીને એમ કે છે, કવિરાજ તમે આજ આયા? તો કે આવી રીતના કચેરીમાં વાત કરીને આવ્યો છું માથું દેવા માટે. આજ પણ આ ધરતીમાં એવા જીવે છે, દાતારી હજી જીવે છે, એ સાબિત કરવા માટે લઈ જવા છે મામાને. તો કે કવિરાજ ઈ તો આવી છે જ, રામ ગાગિયા તો આવી છે જ, પણ એમને ત્યાં આવેલા મહેમાન ઈ કે હું પણ તમારી આયરે આવીશ. તો કે કા? તો કે ચારણના વેણ માટે જામ સાહેબને ખબર પડે કે એક આયર તો માથું દે જ, ઈ તો દાતારી દેખાડે, પણ આયરને ન્યા આવેલો મહેમાન પણ ચારણને માટે માથું આપી દે. ભલા માણસ, આ કેવડી મોટી ઘટના. અને આજ એનો ઇતિહાસ સાક્ષી પૂરે છે. ચોપડામાં લખેલું છે કે ઈ રામ ગાગિયા અને વજસી વીરા ગોદિયા ઈ બે આયર અને ત્રીજો ચારણ નથુભાઈ લીલા નામના અમારા ચારણ ત્રણેય હાલતા થાય. અને કે 3 નો આંકડો હારો ન લાગે, 11 નો આંકડો હારો લાગે. 11 જણા, 21 જણા, 51 જણા, 101 જણા, 151 જણા, 201 જણા જામનગરની કચેરીમાં પૂગતા જામ સાહેબની કચેરીમાં 250 આયર માથા દેવા માટે ઊભા રહી ગયા હતા. ભલા માણસ, કેવડી મોટી ઘટના. તમે કલ્પના તો કરો. અને જામ સાહેબે કીધું, કવિરાજ હું છે આ? તો કે તમે તો ખાલી મને એકનું જ કીધું તું, પણ હું તો 250 લઈ આવ્યો છું. અને તેથી જામ સાહેબે કીધું કે મારી ધરતીમાં જો આટલા બધા દાતાર હોય અને આના માથા લઈ લાવતો તો ધરતી દાતાર વગરની થઈ જાય. ભલા માણસ, આના માથા નો લેવાના હોય. અને તેથી એને પાછું પાનું નથી કર્યું ને, એટલે મુરલીધર મહારાજ એની દેગે અને દેગે બેઠો છે. કાયમના માટે કીધું છે કે મારો આયર જેમ મેં કીધું છે એમ જગતના ચોકમાં કરે અને એને તકલીફ પડે તો એની ભેળો મુરલીધર મહારાજ નો કહેવાય, પણ એકવાર મેં જેમ કીધું છે એમ કરે તો થાય. એકવાર એના થઈને દેખાડી તો થાય. નકરી વાતો કરે કાઈ નો થાય. ઈ કેડે આપણે જીવન જીવવું પડે. ભગવાન શ્રી કૃષ્ણે ગીતામાં જે કીધું છે, મેં હું અર્જુન કો પ્રાણ અર્જુન હે મેરો પ્રાણ, અર્જુન કી જીવની સો જીવની અમારી હે. અર્જુન એટલે આપણે બધા આય. ભગવાન શ્રી દ્વારકાધીશ એમ કહે છે મેં હું અર્જુન કો પ્રાણ, એટલે હું તમને બધાયનો પ્રાણ છું. અને અર્જુન હે મેરો પ્રાણ, અર્જુન કી જીવની સો જીવની અમારી હે. એકવાર એને જે દ્વારકાધીશે કીધું છે એ આપણે બધાય કરીને બતાવી તો મારો અને તમારો બાપ કોઈ દી આપણા રોટલે કોઈ દી ખોટ નો આવવા દ્યો. આપણે તો મુરલીધર મહારાજ પાસે કીધું છે કે બાપ પૈસો ના બધું તમારી લાયકાત હોય તો દેજે. કેની વાતો રે મામા, પૈસો ના બધું તો અમારી લાયકાત હોય તો દેજે, નકર કાપી લેવું. મોટા મોટા બંગલા ફામું ના બધી અમારી લાયકાત હોય તો દેજે. ના નથી, સમય પ્રમાણે બહુ જરૂર છે મુરલીધર મહારાજ. પણ હે ઠાકર, હે દ્વારિકાધીશ, આ બધું તો અમારી લાયકાત હોય તો દેજે, પણ જા લગી જગતના ચોકમાં અમારા શ્વાસા હાલે છે, ચા લગી જીવી છે ઈ તા લગી જગતના ચોકમાં અમારી આબરૂનો વિલાપ નો થવા દેતો. ભલા માણસ, લાજ રાખતો જીવી રેખ અને લાજવીણ જીવ મરે. સાયા માગુ તું કને રાખતો દોનો હી બેળા રાખ. લાજ અને જીવ જગતના ચોકમાં જીવી તા લગી અમારા રાખજે. એટલે મામાની સરસ યાદી છે. મુરલીધર મહારાજનું એક આ ગીત લઈ અને પછી જાહલની ચીઠી તરફ હું મામાની ફરમાઈશ એટલે જાઉં. એટલે અરે તું થયો દ્વારિકા ધણી અને અમાણા છોગાળાઈ રણ છોડ, એથી મારા અંગના મરોડ. આજ હવ કોઈ બદલાણા હામળા. અરે ઠાકર તારી પાસે હું નથી માંગતો કરોડ રૂપિયા કે કીર્તાર, પણ વખતે અમાણા વ્યવહાર તું તો હાચવી લેજે સાંભળા. અનમોહન થાય છું મહેમાન અને તું તો અમ ઘર ખાલી એક જ વાર, તો તને દવરે
રાતી જાર તને સ્નેહે જમાડું સાંભળા એટલી દ્વારિકાજી અરે વોખો તો દુનિયાથી નોખો કહેવાય મારા દ્વારિકાના દેવની તો વાત જ નો થાય મારો વોખો તો દુનિયાથી નોખો કહેવાય મારા દ્વારિકાના ઠાકરની વાત જ નો થાય મીઠુડી ધરતી મીઠુડી મીઠડી મીઠુડી ધરતી મીઠુડી મીઠડી અરે મીઠુડી ધરતી ના મીઠા ભગવાન આયર ના ફળિયામાં દીઠા ભગવાન આ બાબા ઠાકર 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 બાપો બાપો ચરણો પખાળે જા સાગર ગંભીર નિર્મળ જા ખળખળતા ગોમતી ના નીર ચરણો પખાળે જા સાગર ગંભીર નિર્મળ જા ખળખળતા ગોમતી ના નીર અરે નેજો ઠાકર નો જા ગાપે લહેરાય મારા દ્વારિકાના ઠાકરની વાત જ ના થાય મારો ઓખો તો દુનિયાથી નોખો કહેવાય મારા દ્વારિકાના ઠાકરની વાત જ નો થાય એ મારી શેરીએથી કાલ કુંવર ગાવતા કેથી મોરલી વગાડતા અરે ભાગશાળી ચારણ નો ભીમરાણા ને દેહુર કાઘણિયા નો ડોલરિયો દે ભાગશાળી ચારણ નો ભીમરાણા ને દેહુર કાઘણિયા નો ડોલરિયો દે અરે અવતારી જન્મી જ્યાં મોગલ ગાય મારા દ્વારિકાના ઠાકરની વાત જ ના થાય મારો ઓખો તો દુનિયાથી નોખો કહેવાય મારા દ્વારિકાના ઠાકરની વાત જ નો થાય એટલે ભાઈ મોગલમાની ગીતની યાદી છે એટલે હું બે ઘડી માની લઈ લઉં એટલે
હોય મેળો મેળો મોગલનો હોય મેળો એ માય તાર વેળો મોગલનો હોય મેળો એ માય તાર વેળો હેડે ગપાર હેડો નેહડાનો સૂદ નેડો નેડો મોગલનો હોય મેળો એ માય તાર વેળો મોગલનો હોય મેળો એ માય તાર વેળો હેડે ગપાર હેડો નેહડાનો સૂદ નેડો પાકિસ્તાનેથી પાખે પાખે પાકિસ્તાનેથી પાખે હિંગળા જ ઉઠી હાકે પાકિસ્તાનેથી પાખે હિંગળા જ ઉઠી હાકે જોયું જગત આખે દેવીયું ના કુળ દાખે દાખે મોગલનો હોય મેળો એ માય તાર વેળો હેડે કપાર હેડો નેહડાનો સૂદ નેડો નેડા આમાં દાખલા પણ આપ્યા છે મામા ડાયરો હોય એટલે હાવ રેવાય નહીં મામા એટલે આ કોઈ અમે લઈ લેવા છે એના હાટું નથી કર્યું કઈક જગતના ચોકમાં લોહી રેડી દીધા છે ને એટલે એની વાતો કર્યું છે એટલે મામા ડાયરા માટેનું આ ગીત એ આડી કમ છે કુળો આયર આયર આડી કમ છે કુળ આયર છે પેટ જેના હાયર આડી કમ છે કુળ આયર છે પેટ જેના હાયર કોઈ દી ન હોય કાયર જગમાય વાત જાયર જાયર હરિકમ સે કુળ આયર છે પેટ જેના હાયર હરિકમ સે કુળ આયર છે પેટ જેના હાયર કોઈ દી ન હોય કાયર જગમાય વાત જાયર જાયર દાખલા દઈ છે ભૂકા મેં એના ગીત લખ્યા દાખલા આપી છે મામા સાંભળજો એ ફળ મકવાણો ભોજો ભોજો ફળ મકવાણો ભોજો બીજાનો લઈને બોજો ફળ મકવાણો ભોજો બીજાનો લઈને બોજો ફરવું છે તોય બોજો જઈ દઈશ રામ જોજો જોજો હરિકમ સે કુળ આયર से पेट जना हायर कोई दिन वो कायर जगमायु वाद जायर जाया
નોડો ડાંગર આવ્યો કુદીન આગળ દિલ્હીમાં નોડો ડાંગર આવ્યો કુદીન આગળ પ્રેમ ગાય માનો પાગલ ઈ વાત છે ઉજાગર પણ મકવાડો ફોજો ફોજો એવી કેવી ઘટનાઓ ખાલી હાચવવા માટે આહીરો દેવા માટે દહીસરામાં જેથી જાય જોઈને તો આજ પણ મારું અને તમારું હૈયામાં વાઇબ્રેશન આવ્યો અને ભોજા મકવાણાની માથે સારડીયું જેથી હાલે અને નવાબના માણસો આવી અને સારડીયું આકે ભોજા મકવાણાની જનેતા આવી અને પોતાના દીકરાને હાડકાની કણી ઊંઘીને જનેતા હાલતી થઈ જાય ને તેથી બીજી બાજુ એમ કે તને આ તારા ભોજાના હાલ તારાથી કેમ જોવાય છે તો કે હું મારા ભોજા મકવાણા માથે દયા ખાઈ નથી આવી મારા ભોજા ઉપર દયા ખાઈ નથી આવી પણ મારા ભોજાના હાડકામાં હજી મારી ધાવણની હોરમ આવે છે કે જોવા માટે આવી છું ભલા માણસ એટલે આ કડીમાં કીધું મકવાણો ભોજો બીજાનો લઈને ભોજો મકવાણો ભોજો બીજાનો લઈને ભોજો મરવું છે જોઈ મોજો જઈ ગઈ સદામાં જોજો જોજો अड़िखम से गोल आयर से पेट देना हायर कोई दिन वो कायर जगमायु बात जायर जाया मामा डायरो जाडो जाडो सुने दे बात जाडो खड़के पड़त खाडो सुने दे बात जाडो खड़के पड़त खाडो उगाने दी तो आडो होय मा पोताना हाडो हाडो सुने दे बात जाडो खड़के पड़त खाडो सुने दे बात जाडो खड़के पड़त खाडो उगाने दी तो आडो होय मा पोताना हाडो हाडो अड़िखम से गोल आयर से पेट देना हायर कोई दिन वो कायर जगमायु बात जायर जाया रजवाड़ी रासु वालो वालो रजवाड़ी रास वालो ढोल गलू को छालो रजवाड़ी रास वालो ढोल गलू को छालो आई रानी यू अतालो छोड़ी ने प्राण चालो चालो एवडी मोटी घटना विश्व में क्या આવી ઘટના નો બને રજવાડીના ધામમાં આજ પણ ઓન તમે જાય તો મારા અને તમારા હૈયામાં વાઇબ્રેશન આવે એવડી મોટી ઘટના 7 વિશ્વ આયરાણી 140 આયરાણી कोई कटारी कर मरे कोई मरे विष खाई पण प्रीति ऐसी कीजिए के हाय करे जीव जाए और 140 आयराणीओ एक हारे विज्ञान पण आ घटना ने साबित नो करी सको एक हारे पोताना खोळियामांथी प्राण ने काढी दीधा था भला माणस એટલે આ કડીમાં કીધું रजवाड़ी रास वालो ढोल तड़ू को छे ठालो रजवाड़ी रास वालो ढोल तड़ू को छे ठालो आई रानी यू अतालो छोड़ी ने प्राण चालो चालो आयर से पेट देना हायर कोई दिन वो कायर जगमायु बात जाय आयर से पेट देना हायर कोई दिन वो कायर जगमायु बात जाय कोई दिन वो कायर जगमायु बात घણા બધા કલાકારો છે બધાયને ન્યાય મળી જાય પણ મામાની સરસ બે કડી ખાલી જાહલની ચિઠ્ઠીની યાદી ખાલી હા મામા શું છે કે નહીં લઈ તો ઓમ થાય કા લીધી નહીં મામા અને અમને એમ થાય કે અમે આ દઈ નો હઈગા હા અને આ બધી પરંપરાની આ બધા ગીતો છે આમાં કોઈ મને કોઈ આમાં હું તો આગળ બેન નહીં બેહારી દઉં આપણે એવું હોય તો આગળ પાછો આનંદ કરશું એવું કઈ આમાં કઈ ઓલું કઈ છે નહીં હા પાછો આપણે આનંદ કરશું આ બધું લઈ લઈને ચીઠી એક કડી હવે મામાની ફરમાઈ છે એટલે લઈ લો રેડી મામા હા
બાકી આનંદ કરવા માટે જ મળ્યા છે અહીંયા બધા. આપણે મોજ કરવી છે અહીંયા, આનંદ કરવો છે બસ. પ્યાર કરી લે શું કોઈ તારો યાર નથી. હા, એટલે મોજ કરવા માટે ખાલી એક કડી મામા. કેવી આ ધરતીની દીકરીઓ, કેવી દીકરીઓ આ ધરતીની. કે નવ ગણ હોરઠ નરપતિ અને તું તો દિવ્ય ક્ષત્રિય સરદાર. હવે વીર તું છેલ્લા વાંચજે એ બેન જાગલ તણા જોહાર. પણ વીર તું છેલ્લા વાંચજે. અરે બેન જાગલ તણા જોહાર. તોય તરકાણ મું પર નજર તાકીન વચન એક ફુરાવ દે. ઝુલ્મી ગામડીન બોલ જાગલ રાય હું થડકી હૃદય. આ હીર બાળા એકલી મું જાય છે મારી મતી. નરપતિ હોરઠ તણા નવ કણ બેર કરી જય ભૂપતિ. દ્વારે મને બેન કહીને બોલાવતો. મારા લગ્ન ને દિન માંડવે મારો ભાઈ થઈને માલતો. જેલ અમને કોલ તે તને યાદ છે કે ના અધપતિ. નરપતિ હોરઠ તણા નવ સમરતી. નરપતિ હોરઠ તણા નવ કણ બેર ભૂપતિ. બધાને ન્યાય મળી જાય એટલે આપણે આગે ગોરખ જાગે એવું હોય તો પાછો આનંદ કરીશું. એટલે બેનને વિનંતી કરું કે એમને મોજ આવે એવો ભજનનો દોર લઈને આવે. બેન પ્રીતિબેન વાજા.